મારા લગ્ન થઈ ગયા, હવે પ્રેમ નહીં કરવાનો, એક્સપાયરી ડેટ, જાઓ ઘેર. બાળકોને બાલ મંદિરથી પ્રેમનો અર્થ સમજાવવાની જરૂર કે બેટા ધીસ ઇઝ લવ. પ્રેમ એટલે શું? આ મારો પ્રેમ છે કે હું અહીંયા આવું છું. પ્રેમ એટલે મારે કશું જોઈતું નથી, પણ એવું તો કેવી રીતે ચાલે? ટેક એન્ડ ગીવ, આપવું તો મળવું જોઈએ. તે બંધ કર્યું તો હું બંધ કરું, તું બેવકૂફ ને હું બેવકૂફ, બદલો લે. આખો વિષય બાલ મંદિરથી 12મા ધોરણ સુધી ભણાવવાની જરૂર છે, જો યુવા પેઢીને બચાવી. તમે કોઈ ફોરેનની પિક્ચરમાં જોયું હીરો હિરોઈન ઝાડ આજુબાજુ ગીતો ગાતા હોય? કહો ના પ્યાર, કોઈ ગાય આવે? કુછ કુછ હોતા છે, શું થાય સમજ જ નથી પડતી, શેનું થાય છે? આપણો જેમ મા બાપ નક્કી છે, ભાઈ બહેન નક્કી છે, એમ જીવન સાથી પણ નક્કી છે. એ લવ મેરેજ કે એરેન્જ મેરેજ તમને મળી જશે અને પછી એને એટલો પ્રેમ કરવાનો કે બીજા કોઈ પ્રેમની જરૂર ના પડે. આ પ્રેમની વાત છે, આ ઈશ્વરે એના હાથમાં રાખ્યું. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા. તમે જેને સૌથી વધુ પ્રેમ કરશો એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. મેં ફિલ્મ બનાવી છે વિટામિન સી, એની ટેગલાઇન છે કે લવ ઇઝ ઓલવેઝ કમિંગ વિથ ધ એક્સપાયરી ડેટ. પ્રેમ હંમેશા એક્સપાયરી ડેટ સાથે જ આવે છે, શાશ્વત હોતો જ નથી. ડફોળ બનાવવાની વાત છે, બહુ ગહન વિષય છે. પણ આજકાલની પેઢીને આ સમજાવવાની જરૂર છે કે ઈશ્વરે ગીતામાં, કુરાનમાં ખુદાએ લખ્યું છે કે તારો જીવન સાથી નક્કી છે. કેરિયર બનાવો, બોડી બનાવો, ચોપડીઓ વાંચ, દેશ માટે પહેલા પોતાના માટે કર, પછી દેશ માટે કર. ખબર જ નથી. અને આ ત્રીજી અવસ્થાના કારણે આજના 8મા ધોરણમાં ભણતા તમારા અને મારા બાળકો, એના મગજમાં કેટલી ખરાબ ચીજો ચાલે છે સાહેબ, તમને ખબર નથી.